લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત તથા પ્રોહિબિશન તથા ઘરફોડ, ચોરી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા અને અવારનવાર આવા પ્રકારના ગુના કરતા આરોપીઓની સિન્ડિકેટ ટોળકીઓના સભ્યોને શોધી કાઢી તેમની વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ દેલુનાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જિલ્લામાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત, પ્રોહિબિશન, ઘરફોડ, ચોરી તથા અન્ય ગુનામાં સંડોવાયેલા અને અવારનવાર આવા પ્રકારના ગુના કરતા આરોપીઓની સિન્ડિકેટ ટોળકીઓના સભ્યોને શોધી કાઢી અવારનવાર ગુના કરતા આરોપીઓ વિરુદ્ધ જરૂરી વર્કઆઉટ કરી તેઓને ગુનાહિત ઇતિહાસને લઈને તેઓના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે જિલ્લા એસઓજી, એલસીબી અને સૂચના આપવામાં આવેલ. જે અંગે જિલ્લા એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાંથી શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત, ઘરફોડ, ચોરી તથા અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ગુનાહિત ઇતિહાસની તપાસ કરી જરૂરી વર્કઆઉટ કરી ગુના બનતા અટકાવવા સારું વધુમાં વધુ કાયદાકીય કડક કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ, ચોરીના ગુનામાં સંડોવાયેલા અને અવારનવાર ઘરફોડ, ચોરી કરતા ઘરફોડિયા સિન્ડિકેટ ટોળકીના સભ્યો વિરુદ્ધ સીડીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીસીટીઓસી કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલા 3 ઇસમોને પકડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં જે અલગ અલગ પ્રકારના જે ક્રાઇમ થયેલા છે, આમાં એક ચોરી અને લૂંટ કરનાર એક ટોળકી છે. આના ઉપર સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અત્યારે ઘુસ્સીટોકનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલ છે. આ જે ટોળકી છે આ દ્વારા અલગ અલગ ઘણા બધા ગુના સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવેલ છે. આ જે ટોળકી છે આ ટોળકીના અંદર 5 લોકો છે મુખ્યત્વે. આમાંથી જે સૌથી જે મુખ્ય જે સૂત્રધાર છે એ 2 લોકો છે. એક જયંતિભાઈ ધીરુભાઈ સરવૈયા, એ ભાવનગરનો નિવાસી છે, અને બીજો છે શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા, એ સુરેન્દ્રનગરનો છે. આ લોકો દ્વારા સુરેન્દ્રનગર અને આસપાસના જે એરિયા છે આમાં લગભગ 20 થી 25 ઘરફોડ અને બીજા બધા જે ગુના આ ટોળકી દ્વારા કરવામાં આવેલ છે. અત્યારે જે આ ટોળકી છે આ ટોળકી વિરુદ્ધ 12 જે મુખ્ય ગુનાઓ છે આ આધારિત ઘુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો છે. આમે અત્યારે 3 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જયંતિભાઈ ધીરુભાઈ સરવૈયાને પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલ છે. બીજો આરોપી શક્તિ ઉર્ફે જે લાલો છે આને પણ પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલ છે. અને જે ત્રીજો આરોપી છે એ છે ભોળો કેશુભાઈ સરવૈયા, આને પણ પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલ છે. અને એક જે આરોપી છે રાકેશ ઉર્ફે પેથાભાઈ સરવૈયા, ਉਹ અત્યારે જેલમાં છે. અને એક આરોપી અત્યારે જે છે ਉਹ રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા ਉਹ પકડવાનો બાકી છે. ટોટલ આ જે 5 લોકોની ગેંગ જે છે આના ઉપર સુરેન્દ્રનગર પોલીસ દ્વારા, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અને જે એએસપી સુરેન્દ્રનગર જે છે આ દ્વારા તૈયારી કરીને અને ઘુસ્સીટોકનો ગુનો અત્યારે દાખલ કરવામાં આવેલ છે. એ જે આરોપી જે જયંતિભાઈ છે આ ઉપર ટોટલ 4 અલગ અલગ સુરેન્દ્રનગર અને